આજરોજ ભાવનગર જેલ રોડ ખાતે આવેલી ઈએસપી સાહેબની ઓફિસ ખાતે ઈએસપી 95 હેઠળ આવતા વૃદ્ધ પેન્શન એકત્રિત થઈને સૂત્રોચ્ચાર સાથે શાંતિપૂર્ણ રીતે ઈએસપી કચેરી ખાતે હાજર થયા હતા અને વૃદ્ધ પેન્શનની સંબંધિત વેદના તથા તેમની યોગ્ય માંગ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી। બ્યુરો ચીફ ફેરોજ સેલોત, જનતા ન્યૂઝ, ભાવનગર। શું સાહેબ છે આપનું નામ? મારું નામ કિશોરભાઈ યાદવ છે। અમારી આ ટીમ અને અમારી માગણી સરકાર પાસે 9 વર્ષથી છે, છેલ્લા 9 વર્ષ 4,500 પ્લસ વેરિયેબલ જોઈએ અને પ્લસ મેડિકલ સુવિધા 9 વર્ષથી અમારું આંદોલન ચાલે છે। હું તો 65 થી 70 વર્ષના પણ હજુ સુધી સરકારે આશ્વાસન સિવાય હજુ અમને કાંઈ આપ્યું નથી અને કોઈ જ્યારે જાય અમારા કમાન્ડર સાહેબ છે, અમારા મેઇન અધ્યક્ષ ઓલ ઇન્ડિયાના, એને પણ ઘણીવાર મુલાકાત કરી છે। પછી મોદી સાહેબ આને 2 વાર મુલાકાત કરાવી છે હેમા માલિની દ્વારા। મનસુખભાઈ માંડવિયા તે પહેલાં યાદવ સાહેબ હતા એની યારે, ગંગવાર સાહેબ આરે બધાની સાથે મિટિંગ તો થઈ જ ગઈ છે। એ લોકો એમ કહે છે કે તમારું કામ ચાલુ છે, પણ કેવી રીતે ચાલુ છે, શું ચાલુ છે એ બધું કોઈ જણાવતું નથી। એટલે અમે આજે બુલઢાણામાં મહારાષ્ટ્ર અમારી મેન ઓફિસે 7 વર્ષથી અનશન ઉપવાસ ચાલે છે અને આજ 8મા વર્ષમાં પ્રવેશ થયો એના સમર્થનમાં અને બજેટ નજીક આવતું હોવાથી અમે મનસુખભાઈ માંડવિયાને ભવિષ્ય નિધિ દ્વારા એક આવેદનપત્ર, એક નીમુબેનને આવેદનપત્ર આપવાના છીએ। અહીંયા તો ભવિષ્ય નિધિની ઓફિસમાં આપ્યું હોય, નીમુબેન વાંગણીયાને અમે એક આવેદનપત્ર આપવાના છીએ અને અહીંથી હેડ ઓફિસને એક આવેદનપત્ર આપવાના છીએ। અને અમારું જેમ બને તેમ વહેલી તકે પતે એવી અમારી સરકારને અને મોદી સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ એવો વૃદ્ધો ક્યાં સુધી રોડ ઉપર રહે છે। દરરોજના 250 વૃદ્ધો મૃત્યુ થાય છે, દરરોજના 250 વૃદ્ધો મૃત્યુ થાય છે અને દરરોજ બધા કાંઈક ને કાંઈક આશા લઈ અને ઉભરી જાય છે। એટલા માટે અમને પણ ચિંતા છે, અમારા કમાન્ડર સાહેબને પણ ચિંતા છે કે ભાઈ આવું કેમ? અને અમને તો ન્યાય મળવો જ જોઈએ વૃદ્ધોને। એમ તો વૃદ્ધોને ન્યાય ન મળે તો શું છે? એમ તો અમે કાંઈ એમ નથી તે દરરોજ લડી શકીએ। તો વૃદ્ધો 9 વર્ષથી જો રોડ ઉપર હોય અને સરકારનું ધ્યાન ન દોરાતું હોય તો ભારત સરકાર માટે બહુ યોગ્ય ન કહેવાય। અમને એટલી ખબર પડે કે વૃદ્ધો રોડ ઉપર હોય તો ભારત સરકાર માટે યોગ્ય ન થાય। આટલી અમારી વિનંતી છે સાહેબ, તમે જેમ બને તેમ વહેલું અમારું કામ પતે એવી મોદી સાહેબને, મનસુખભાઈ માંડવિયાને, નીમુબેન વાંભણિયાને અને બધા સંસદ સભ્યોને અમારી વિનંતી છે કે અમારું કામ જેમ બને તેમ વહેલું પતી જાય અને કોઈ અમારા સંસદ સભ્ય એવા કોઈ બાકી નથી કે જેને અમે આવેદનપત્ર ન આપ્યું હોય। હાલમાં અમારું 27 રાજ્યોમાં અમારું સંગઠન ચાલે છે એટલે 27 રાજ્યોના સંસદોને અમે બધાને પત્ર આપ્યો એટલે અમારે બધા સાંસદો